લખવાના આપણે ચોખાયા લોટ. સૌને જોહાર, જય જવાન જય કિસાન. આજે મિત્ર આપણે બનાવવાના છે ડુંગર ભાજી. આ છે ને આપણે મિત્રો લઈ આવેલા છે આજે બનાવવાના છે અને ભાજી. તો મિત્રો મુખ્ય બનાવવાનું મુખ્ય બનાવવાનું કરતા આપણે રીલ તો બનાવો તો મજા આવી જાય. તમારો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર રીલ તો બહુ મસ્ત ચાલે, બરાબર. અને આપણું છે નાણે મુખ્ય કહક બનાવો ને તેની તોમાં રેસીપી આ દેખાડી મૂવી છે ને બનાવીને ખાજા એક કાપી કાઢું, બરાબર. ને પછી કહક બનાવો ને એ તોમાં પછી મેં દેખાડે વિડીયો છેલ્લે બધી એકતા રજા. ઘણા દોસ્તાર આપ કહેતા કે આમાંથી જીતું જાણે વિડીયો એરી લેમ જાણે પછી એરીને પછી ઘર બનાવું જાણે કહેતે એરતા રજા. કાંઈ ભૂલવે તો પછી જે સુધારીને એડજસ્ટ કરી લેના એટલે કાપી લે. તો દોસ્તર વાસેટી આ છે ને આપણું ભજીયા બનાવેલા એ પણ હવે છે ને આણા હાનના બનાવવાના કાલથી લઈ જવાના એ તે મોડેથી થવું, બરાબર. પણ આણે છે ને મુખ્ય કોંક બનાવવાની તે તુમાં દેખાડી એક દુહરી ભાજી આવી તે છે ને તમને આજુબાજુ વિસ્તારમાં વરસાદ આવે ને પછી બધે જ તે આવી જ જાય ને આણા છોડના રાખ્યા તમારા સમયના જનરલ ખવાયેલા ના આવે, બરાબર. તે પછી મેં થવી તમારે દેખાડી નારી ભાજી હશે ને વિડીયો આપણે બનાવવું ના આવે ત્યાં બી છે ને એ વખતે કંઈ અલગ જ બનાવવા વિચાર આવે પણ તે પછી તમને પાછાડી એવું પડી ગયું આપણે મુખ્ય આને તો હાક કેવું બનાવતા હશે તો ધોવા પડે જરા કાપીને ખાલી બતાવી. હા દોસ્તાર છે ને પહેલાં કાપી લઈને આપણે ઝીણા વરસાદની સિઝન એટલે દોસ્તાર બધી જાતની બધી વનસ્પતિ આપણા જળતી બી જાય. પણ માણસ એક સલાહ તુમાં કે સાચી માહિતી જોડે ના ખબર હોય તો ત્યાં ઉપયોગ કરજે, ના ખબર હોય તો આજુબાજુમાં પૂછી લેજા પછી ઉપયોગ કરજે. લસણ, આદુ, સૂકા મરચાંની ચટણી દોસ્તાર વાટી કરીએ. લખવાના આપણે ચોખાયા લોટ. હળદર દોસ્તાર આપણે લખી દેજે હળદર. હવે મીઠા, તેલ, ચટણી और લાખોના એક ગુર. આપણે છે ને ઓર્ગેનિક ગુર લામદાના આપણે ત્યાં જડે ત્યાં વર્ષે લાવવાનો કહી ગયેલા એ પણ ઓર્ગેનિક આવે અમે છે ને ઓલા ડબ્બા લામદાના ઓલા 3 કિલો ડબ્બા આવે એક વરી અમે 3 કિલો આખ્યા કરવા એટલે 2 વર્ષ ચાલ્યું છે 2 વરી ચાલના દોસ્તાર. હવે વણસે ને હવે લાવવામાં જરાક મોડા આવી ગયો એટલે પૂરો વીઘો લાગ્યો. હવે એરું બહુ આગેથી લેવા લગાવે હા દોસ્તાર. આમને ત્યાં ડુમલા ગામમાં જાય ચંદુભાઈને તો ખોલાય ત્યાં જોડે જાય વખત ગયેલો ત્યાં વિડીયો બનાવલા પણ યાર મોબાઈલમાં કંઈ પ્રોબ્લેમ બી નલો તો વિડીયો બધા દોસ્તાર પાડેથી લઈ આમને લે ઘરવાળી ગોયલી કાલથી લઈ આમને લે 50 રૂપિયા 2 પણિયા બધા આપણે દોસ્તાર છે ને યાર મિક્સ કરી દેના. થોડા પાણી નાખવું પડ્યું. લખવા પડે એવું જરા કોસા પણ ના દોસ્તાર એટલે થોડાક પાસા નાખો. નાખી દો આટલું નાખી દીધું હજુ
ચટણી ગૂળ ને હળદર ને લાકડી બરાબર મિક્સ થઈ જામ જોઈએ દોસ્તાર. ત્યાં સુધી આપણે એ રીતના મિક્સ કર્યા કરો. તુમી કોહક બનાવે ને કાતીભાઈ બધે અલગ અલગ બનાવે, ગામે ગામે રીત બદલાય. તો તુમી કોહક બનાવે જરાક અલગ કાંઈ તો કોમેન્ટ કરી નાખજા દોસ્તાર. બાકી સુગંધથી મીઠી જાય આખરે થાય. આજ છે ને નારી ભાજી લેમ જાના દોસ્તાર. આપણે તો વિડીયો બનાવવો અલગથી આપો લોટ જોઈજો. પછી દોસ્તાર થોડાક લોટ લાખો પડો સાં દોસ્તાર થોડાક લોટ લાઈ ખાય એક જરાક નરમ જ જહાય ઓરી જામ જેમ મચ્છો બની જામ જે તમે બની નાખ્યો એટલે જરાક દોસ્તાર ખામતે પડી છે તો જ ખબર પડી. બરાબર ચાલ બરાબર આવી ખા તેલ લગાવવા પડે. હા બરાબર આવી દોસ્તાર. તેલ લઈ લે જરાક ફરાય હાજે. દોસ્તાર છે ને થોડાક આમાં બી બનાવવાનું ફ્રાય બનાવવાની એને ફ્રાય પેનમાં દોનો લગતો મોબાઈલ તને દોસ્તારે દોહરા બનાવતા ને એ કુકરમાં થવાના એ ના માથે થવી દેતા એ દોસ્તારે જશે ને કુકરમાં થવી દે. એક વખત દોસ્તાર છે ને બધે ફેરવી કાઢવું પડે. મેં દેતા મૂકી દીધું. દોસ્તાર કુકરમાં પાણી ભરી લેતા હે. ઓછું નહીં લાગે પાણી દોસ્તાર યાદ થોડી દે તેલ ઉપર થોડાક દોસ્તાર લગાવી દેતા સાથે પીસી શકું. કુકરમાં બેમાંથી કેણા હાજા તો દોસ્તાર કોમેન્ટ કરી નાખજા. એટલે ફ્રાય પેનમાં થયા ત્યાં કંઈક બાફે તૈયાર કરી ઓલા બધા થવાના.
થોડીક વાર એને દોસ્તારો હશે ને પછી એ તૈયાર થઈ જાય એટલે પછી વિડીયો આપણો પૂરો કરો. દોસ્તારો બધે રાખવું પડે તૈયાર થઈ જાય પછી પણ આપણે દેખાડે હા એ પિનમાં થયેલા અહીં તો લગભગ હવે તૈયાર બી જાના એટલે તમારે દેખાડી દે એ ત્યારે પછી આપણો વિડીયો પૂરો કરો દોસ્તાર. અને આપણો દોસ્તાર હવાનો નાસ્તો શોર્ટ વિડીયો થવો તો પણ બી સારો થવાનો ટાઈમ લાગે. હળદર અને મીઠા ને દૂધ ને આજે આપણે બનાવીએ ડુંગર ભાજી મુખ્ય આવો કોહક લાગે આખે પાણી તો આવી જ ગયું આવી તમારે ખબર આજે ગરમ આજે ટેસ્ટી દોસ્તાર બહુ કંઈ અલગ લાગે યાર લાગે તો એક નંબર હા કે બરવા માંડેલા તો તરત થઈ જાય બહુ મસ્ત લાગે દોસ્તાર. બજારમાં જડે થાય સિઝન પછી પછી જડી નાય મમ્મી બી લાવીને બનાવીને ખાજા બધા જો હાથ હાલો